આપણે છે ને ક્રેડિટ કાર્ડ નું બિલ વધારવા જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? 5,000 6,000 બરાબર. આપણે બહુ બધું શોપિંગ કરશું. આપણે સિંહ જોવા નથી જતા. આપણે સાસણ જઈએ છીએ. સાસણ જઈએ છીએ. ક્યાં જઈએ છીએ આપણે? સાસણગીર. હા, આપણે સિંહ જોવા નથી જતા. સિંહ નું ઘર છે પણ સિંહ જોવા નહીં, શોપિંગ કરવા. જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન. જો અત્યારે 11:30 અમે નીકળ્યા છે સાસણ ગીર જવા માટે અને ધાવા મોરુકા થઈને ગયા છે. તો જો નાની નાની નદીઓ કેટલી ઓવરફ્લો થઈ છે અને આવી ગયો છે સાસણનો એક્ઝિટનો ગેટ છે. અમે એક્ઝિટમાંથી એન્ટ્રી લઈને હવે અંદર એન્ટ્રી લીધી છે. જો પેલો સિંહ છે ત્યાં સાઈડ છે ને એન્ટ્રી એની છે અને અમે આવી ગયા છે. થેન્ક ગોડ કે વરસાદ નથી. અને મારી ફેવરિટ શોપ સોવેનિયર શોપ, કારણ કે બધું જ લાયનને લગતું, એટલે મને છે ને અહીંયા શોપિંગ કરવું બહુ જ મારું આ ફેવરિટ પ્લેસ છે. અમે આવ્યા છે ખાલી શોપિંગ કરવા અને લટાર મારવા, સિંહ જોવા માટે નથી આવ્યા. અમારી કોઈ અહીંયા સફારી નથી. અને મસ્ત મસ્ત મહિન્દ્રાની બધી એવી મસ્ત મસ્ત હવે જીપ્સીઓ આવી ગઈ છે. પેલી જૂની જીપ્સી છે બધી જ કાઢી નાખી છે, બધી મહિન્દ્રાની લગાવી દીધી છે. અને ગોલ્ડન કલરનો સૌથી મોટો જે સ્ટેચ્યુ છે ત્યાં અમે થોડીક સેલ્ફી લીધી, થોડા વિડીયોઝ લીધા અને છોકરાઓને પણ બહુ મજા આવી ગઈ. કારણ કે વરસાદ નહોતો એટલે થોડીક વધારે મજા આવી. અને ત્યાર પછી અમે ગયા, 1:30 વાગી ગયો હતો અને સાવાજે કરી ગુજરાતી થાળી ઓર્ડર. મેં કીધું હટાવો યાર, રોજ ગુજરાતી ખાઈએ છીએ, વાસી તો વાસી, પણ આજે પનીર જ ખાવું છે. એટલે મેં, કરણ અને શૌર્યએ પંજાબી થાળી ઓર્ડર કર્યો અને એક્ઝેટ ગેટની સામે અમે અન્નપૂર્ણા હોટલમાં જમ્યા. ત્યારબાદ મસ્ત એક કોન આઈસ્ક્રીમ પકડીને, જો ગાઈસ કશે પણ ફરવા જાઓ બસ કચરો તો કોથળીમાં અને બોક્સમાં જ નાખવાનો. અને આ શૌર્યભાઈનું મંકી પણ છે, એક કેટ પણ લીધી છે અને થોડી કેપ્સ લીધી છે અને એક કોફી મગ લીધો છે. અને ઘરે જવાના અમે રવાના થઈ ગયા છે. તો આજનો હતો મિની બ્લોગ સાસણ ગીરનો. જય શ્રી કૃષ્ણ.